જામનગરના 7 રસ્તા પાસે ડિમોલિશનની કાર્યવાહી કરાઈ। ખોડિયાર કોલોની તરફ ઝુંપડપટ્ટી વિસ્તારમાં તંત્રએ કાર્યવાહી કરી છે। ગેરકાયદે ઉભા કરાયેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરાઈ। અંદાજે 15 જેટલા ઝૂંપડા દૂર કરી 25,000 ફૂટ જગ્યા ખુલ્લી કરવામાં આવી છે। મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગની ટીમની સાથે પોલીસનો કાફલો પણ હાજર હતો। 7 રસ્તાથી ખોડિયાર કોલોની તરફ જતી કેનાલ, એના ઉપર ઘણા બધા ઝૂંપડાઓ તેમજ કેનાલ અને રોડની વચ્ચે ઘણા બધા નવા ઝૂંપડાઓ બની ગયા હતા, જેના કારણે કેનાલની સફાઈ કરવી હાલે મુશ્કેલ જણાતી હતી। તેમજ તેઓ દ્વારા ઢોર પાડવામાં આવતા, જેમાં મેનલી બકરા પાડવામાં આવતા, જેને છૂટા મૂકી દેતા હોય, એના કારણે રોડ ઉપર અકસ્માતોનો પણ ભય ઘણો બધો વધી ગયેલો હતો, જેને ધ્યાને લઈ આજ રોજ પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે એસેટ શાખા અને સોલિડેટ શાખા જામનગર મહાનગરપાલિકા દ્વારા આ ઝૂંપડાઓ હટાવવાની કામગીરી સવારથી ચાલુ કરવામાં આવેલી છે, તેમજ બકરાઓને પણ પકડવાની હાલે કામગીરી ચાલુ છે। જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ફેલાયેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આજે 7 રસ્તાથી ખોડિયાર કોલોની વચ્ચે જે દબાણ છે તેને દૂર કરવામાં આવી રહ્યું છે। એટલે કે 7 રસ્તાથી ખોડિયાર કોલોની વચ્ચેના જે માર્ગમાં ઝૂંપડાઓ જે છે, ઝૂંપડાઓ કેનાલ ઉપર ઉભા કરી દેવામાં આવ્યા છે, તે હાલ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અત્યારે લોકોને કહેવાયું છે પોતાની જાતે દૂર કરી નાખે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે દૂર નથી થતા તે ઝૂંપડાઓ મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા દૂર કરવામાં આવી રહ્યા છે। લગભગ 150 મીટરની જગ્યામાં ફેલાયેલા ઝૂંપડા જે છે તે 25,000 ફૂટનું જે દબાણ છે તે દૂર કરવામાં આવી રહ્યું છે। હજુ પણ આ કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવશે અને અહીં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ મૂકવામાં આવ્યો છે। કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ, જામનગર।